તો હેલો વેલકમ બેક ટુ ધી ચેનલ ગાઈઝ. જય દ્વારકાધીશ. આ મારો બ્લોગ છે. ઓહો ઓકે ગાઈઝ, આમનો બ્લોગ છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. ચલો આપણે જઈએ છીએ ચારધામ. અચાનક પ્લાન થઈ ગયો છે. ગાઈઝ અચાનક પ્લાન થયો છે, બધું આમનું જ છે. સવારમાં 12 વાગે ડિસાઈડ કર્યું કે જવું છે ને અત્યારે જો રાતના 1:30 વાગ્યો છે. 1:30 વાગે એમ કહે છે કે હવે નોન નીકળી સ્ટોપ જઈએ. આપણે જઈએ છીએ અહીંથી પહેલાં હરિદ્વાર અને હરિદ્વારથી યમનોત્રી. હવે જોઈએ છે આગળ કઈ રીતે જઈએ, પણ અમે જવાના છીએ નોન સ્ટોપ. ગાઈઝ જોઈએ, જો રાત્રે વહેલા પહોંચી ગયા કાલે તો પછી અમને ગંગા યાત્રા બતાવે, ગંગાની આરતી સોરી ગંગાજીની આરતી બતાવીશું. હવે ચલો લેવાનો છે આપણે દિલ્હી બાયપાસ ત્યાં પપ્પા દેખ. ગાઈસ કહી દો હાય કહી દો. બધું બંધ કરી દઈએ. મંદિરની લાઈટ બાબા. ચલો તો આપણે થઈ ગયા છીએ રેડી ફાઇનલી. અત્યારે વાગ્યા છે રાતનો 1:30. થઈ ગઈ બધી તૈયારી. હવે આપણે તમને મળીએ ગાડીમાં. થઈ ગયા રેડી. ચલો તો અત્યારે વાગ્યા છે 2 ને આપણે નીકળી ગયા છીએ ઉદયપુર રોડ ઉપર. ડ્રાઇવિંગ કરે છે. ક્યાં જઈએ છે જેનું આપણે બોલ તો પેલા બોલ ક્યાં જઈએ છે નાની આલે પેલા બોલ ક્યાં જઈએ છે કેદારનાથ દઈએ નહીં તો કરે બંધ. બેઠી જો તો મિત્રો ઉદયપુર આવ્યું નથી ને અહીંયા આવી ગયો છે. વરસાદ ચાલુ થઈ ગયો છે. હિંમતનગર આવ્યું. આદિ નાવું છે. નહીં ના આવો, તમે ના આવો. મને બીક લાગે તમારાથી અંધારામાં શું ઉતારે જો. હવે મને આમાં કેમેરામાં નહીં દેખાતું. એ છે તો અત્યારે અમને આવી રહી છે ઊંઘ અને આવી ગયા અમે ચા પીવા માટે રજવાડીમાં. લે ત્યાં કોફી ચાલુ પડી ગયા. એને કોની ચા પી ના આપી. બી અહીંયા જઈએ છીએ લેહ લદ્દાખ કે હિમાચલ, તો આપણે અહીંયા સ્ટોપ લઈએ છીએ રજવાડી ચા પીવા માટે. તમને અમને દેખાડીએ નાઇટ ડ્રાઇવિંગ. ખુશીબેન કેવું લાગે છે? સારું લાગે છે. મમ્મી ચા ચા આદિ પૂછી તાર ચા નહીં પીવાની? અમે નીકળ્યા પછી પહેલી વાર અમારી ગાડીનું પેટ્રોલ થાય છે ફૂલ. જો એ આદિભાઈ કરાવે છે ફૂલ ટાંકી. અરે કેટલાને ફૂલ થાય? ફૂલ કેટલાને થાય શું ખબર? તને ખબર નહીં? 350-4000. સહી નહીં છે ત્યાં ક્યાં સુધી કેટલી વાર પેક કરાવવાની ને ટાંકી. બંડલ કાઢ્યું. શાંતિ એ બ્લેક મની ના દે 25 મિનિટ બ્લેક મની એ મને તો દો, લાવ. ચલો તો આગળ મળીએ. હવે બંડલ જે લીધે હવે માંગી. તો આપણે કરી લીધી છે અત્યારે સીટ ચેન્જ. આવી ગયા છે આપણે પાછળ. થોડીક વાર સુઈ જઈએ. વાગ્યા છે 3:30. અડ્યું નથી કરે જૂઠા. જોઈ લો તો મિત્રો રાતના 3:30 વાગ્યા છે અને અમારી પાછળની સીટમાં બધા સૂઈ ગયા છીએ અને મોર્નિંગ થવામાં આવી છે. ચલો મળીએ આગળ. તો આપણે પહોંચી ગયા છીએ જયપુરની આગળ. થોડુંક જ છે જયપુર, પણ આપણને મળી ગયો છે વરસાદ અને સરસ વ્યૂ થઈ ગયું છે. લોકેશન બી સરસ થઈ ગયું છે. બસ આપણે ઘરેથી તો વિચાર્યું હતું 4 ધામ સીધા આપણે હરિદ્વાર જઈશું, પણ અત્યારે આવે છે ખાટુ શ્યામજીના દર્શન કરવા. તો આપણે કેટલા દિવસથી 2 વર્ષથી વિચારતા હતા કે ખાટુ શ્યામજી જઈએ, તો આજે આપણે પહોંચી જવાનું છે. ખાટુ શ્યામજી આપણને દર્શન કરવા બોલાવે છે. ચલો તમને પણ કરાવી દઈએ અમે દર્શન.
એમથી તો સન્ડે ઉપર બહુ ટ્રાફિક હોય છે, પણ આપણને પાર્કિંગ અહીંયા મળી ગયું છે ખાલી. જોઈએ છે કેટલી વારમાં દર્શન માટે. ને આપણે હવે આવી ગયા છીએ ખાટુ શ્યામજી. અચાનક પ્લાન થઈ ગયો, ચારધામ બી અચાનક પ્લાન થઈ ગયો અને ખાટુ શ્યામજીનો બી વચ્ચે આવ્યું. આપણે જયપુર પહેલાં વિચાર્યું કે ખાટુ શ્યામજી મંદિર જઈએ, તો જઈએ છીએ ગાઈસ. દર્શન તમને કરાવીએ. અમે ફર્સ્ટ ટાઈમ આવીએ છીએ. બહુ મસ્ત દર્શન થશે. થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો રસ્તો શું થયું? અહીંયા તમારે રોકાવું હોય એના માટે બી છે બધું, નાહવા માટે. ટ્રાફિક હોય ત્યારે તો બહુ હોય છે. આ જોઈએ કેવો ટ્રાફિક છે. પ્રસાદી એ બધું મળે છે માર્કેટમાં. આપણે 200 મીટર દૂર છે મંદિર. તો મિત્રો આપણે અહીંથી લઈ લીધી છે પ્રસાદી અને આપણે અહીંયા શૂઝ આપણા સેન્ડલ કે મૂકી દીધા છે. અચ્છા, અહીંથી લઈ લો. ફૂલ અમને અમારું પાર્કિંગ 300 મીટર જ મળી કેટલા છે, એટલે અમે ચાલીને હવે જઈએ છીએ. લઈ લો ને ઊભા છીએ તો આમ ખાટુ શ્યામજી મંદિર ફરવું પડે છે, પણ આપણે ઇઝીલી આજે દર્શન થઈ જશે એવું લાગે છે ટ્રાફિક જતા. નહીં લાદી તો શું બે લીધા કોઈ કંઈ નહીં. એવું કંઈક मैडम मोबाइल बंद ये बंद करो कैमरा नहीं अलाउड. कैमरा बंद करो अलाउड અત્યારે થઈ ગયો છે બપોરનો ટાઈમ ને અહીંયા ખાટુ શ્યામજીનું દર્શન બંધ થઈ જશે. 4 વાગે દર્શન થશે, પણ આપણે લાઈનમાં ઊભી આવી ગયા છીએ એટલે આપણે અત્યારે દર્શન થઈ જશે એવું લાગે છે.
સ્લીપ થવાય. બધાને બહુ વાર લાગે છે પણ અમે દર્શન કરી લીધા માત્ર 10 મિનિટમાં. અમારે કોઈ પ્લાન નહોતો, અચાનક અમે દર્શન કર્યા. જતા હતા 4 ધામ અને આવી ગયા અમે ખાટુ શ્યામજી જયપુર. પહેલાં જસ્ટ આદિત્યએ કીધું કે આપણે જઈએ ખાટુ શ્યામજીના મંદિરે, તો તમે બી આવજો અને કમેન્ટ કરો જય ખાટુ શ્યામજી. આ સાઈડ આ રહ્યો હર્ષ ને ખુશી આમ ગયા. જોઈ લો મિત્રો, કરતા કરતા બી લોકો આવે છે. આપણે તો બહુ સારી રીતે આવી ગયા આપણે આપણી કાર જ્યાં પાર્કિંગ કરી હતી ત્યાં. બસ 30 મિનિટ જેવું થયું. 5-7 મિનિટ જતા આવતા, 5 મિનિટ દર્શન કરતા. હા દર્શન કેવા છે? મસ્ત છે, ટોપ. સરસ છે. ભીડ નથી અને બહુ સરસ દર્શન. આવું વિચાર્યું જ નહોતું કે આવા સરસ દર્શન થશે. ચલો આપણી જર્ની કરીએ છીએ આપણે આગળ, તમને બતાવીએ. જો જેનું દેખાય જેનું બોલ. પેલા તું ક્યાં જઈશ એમ કે? केदारनाथ. हिंदी में बोल के हम जा रहे हैं केदारनाथ. हिंदी में तमें बोलो. અહીંથી આ ગાડીઓ ગાલે બધા બજારમાં ઠેક મંદિરમાં. ઓલો રસ્તો સારો હતો સા હિસાબે, ટૂંકો હતો. આપણે આયા ને પેલા કાચો. હા કાચો બોલા તો સારો હતો. અહીંયા બે 3 રસ્તા હતા, ફરીદાબાદ તો દિલ્હી વાળો છે. તું તારી રીતે શાંતિથી કર, મગજની તું ના માર. તમારી રીતે હેન્ડલ કરતા શીખો. हम જોઈએ. આપણે નીકળી ગયા ખાટુ શ્યામજીના દર્શન કરી ને આ મેપે આપણને આ ગામડાનો રસ્તો દેખાડ્યો છે. અહીંથી આદિ કયો હાઈવે મળશે? દિલ્હી બાયપાસ. દિલ્હી બાયપાસ. ના અવાજ આવવો જોઈએ કે નહીં? ટ્રેડિશનલ છે ટોલ ટેક્સ. એના પૈસા લીધા એનું હાલતો નહીં ને એવું મોટું કરીને તો આપણે ચડી ગયા છીએ હવે હાઈવે અને હવે આવી ગયા છીએ આપણે રેસ્ટ એરિયામાં વોશરૂમને યુઝ કરવા માટે, નાસ્તો કરવા માટે. ચલો. ભાગ બહુ ભારે આથી કેવું લાગે ડ્રાઇવિંગ કરીને અહીંયા? હવે તારો નંબર આવ્યો. ફાઇનલી ગાડી તું બાકી છે? જેનો એનું ચલાવશે મોટો થશે એટલે. આપણી પાડી ટીચર નથી. હા જૈનમ જ્યારે આવત ના બચારો બહાર. હેલો, તો આપણે ફાઇનલી હવે હરિદ્વાર રહ્યું છે નાની 74 કિલોમીટર ને આપણા ઘરેથી નીકળ્યા 20 કલાક થયા છે. એમાં આપણે ખાટુ શ્યામજી બી ગયા અને વચ્ચે રેસ્ટ બી કર્યો, જમ્યા. તો હવે આપણે પહોંચી જઈશું 1 કલાકમાં હરિદ્વાર. ચલો તમને બતાવીએ. બોલો કેદારનાથ દઈએ. ક્યાં જઈએ છીએ? કેદારનાથ. અત્યારે શું આવ્યું છે? હરિદ્વાર આવ્યું ને. આપણે હરિદ્વારે પહોંચશું હમણાં. જો અહીંયાથી
કે રોડ બતાવીએ. જો આપણે રોડ બતાવીએ છે ને કે હરિદ્વારના રોડ છે જો કે નાની હાલે પકડ હાલે બોલતો તો કે કેવી ગાડીઓ જાય છે જો. પછી આ બેઠો છે જેનું આઈ રહ્યો. બંધ કર દો. પેલું બંધ કરતીશ. કેમેરો ચાલુ રાખવો છે તો રસ્તો બતાવો. આપણે હમણાં હરિદ્વાર પહોંચી જઈશું હે. હરિદ્વાર દઈએ પછી નાવાનું ને ત્યાં. નાવાનું તા હા કાલે સવારમાં નાવાનું. નાની ગેટ ઉપર ઉપર એક હું પકડું આની લાઇટિંગ ચાલુ નહીં બગડે. આજ બંધ છે આ દેવ સમજી ઉતરી ગઈ મારું ઉતરી ગયા મસ્ત ઉતારી મમ્મી 2, 3 ને 4 બચકાણી નહીં લે આ આ ઠોકી ઓલી પછી પતી ગઈ હતી 2. અરે ઠોકાણી નથી પેલો ટાયર બદલ હારું. ચલો પત્તા તમને એમ કે હું બનાવ્યું પત્તા દિવસે ન જોયું તો આપણે રાત્રે જોઈએ. દિવસે હોય તો હોય તેનું જોઈએ એમ ટેમ્પલ મંદિર છે. તો મિત્રો અહીંયા હરિદ્વાર પહેલા સાંઈબાબાનું મસ્ત મંદિર છે તો દર્શન કરી લો. જય સાંઈ. એ દાદા એ આપણે લઈ લીધી છે હોટલ. ચલો અંદર જઈએ તમને દેખાડીએ છીએ રૂમ. કેવી રીતે લગાવ્યું અચ્છા આમ કયા માળે સાદી ગીઝર છે હા અત્યારે હલકું ગરમ હશે સવારે ગરમ કઈ વાંધો નહીં. કેવો છે આપણે ચેકિંગ કરી લીધી એમ ને. ચલો રૂમ બતાવીએ. રૂમ હતો એ પહેલા માછલી જોઈ. તો આ છે અમારો રૂમ. આ છે સિટિંગ એરિયા. આ છે મારું ફેવરેટ ડ્રેસિંગ એરિયા. આ છે બેડ. આ છે મારા માટે ચેર. ચલો અહીંયા બાલ્કની છે. હા બાલ્કની છે. આથી રોડનો વ્યૂ છે ને અહીંયા સવારમાં બતાવશું. ટીવી છે. વોટર બોટલ નહીં મૂકી. આ લગેજ એરિયા લોક. આ છે અમારો બીજો રૂમ. અહીંયાથી બી વ્યૂ દેખાય છે. આ છે બેડ. આ છું હું વોશરૂમ. અને મમ્મી આપણે કેમેરો સરસ છે રૂમ. સારો છે. હા કોઈ બી આવે તો લઈ શકાય આ રૂમ. અહીંયા લઈ શકાય. લઈ શકાય. અંદર તમારો રૂમ. આજનો બ્લોગ આપણે આવી ગયા છે રૂમમાં. આજનો બ્લોગ આજ આપણે કરીએ છીએ સમાપ્ત. બાય બાય. બાય બાય.